નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. ભારતે ઓપરેશન સિંદૂરથી વળતો જવાબ આપી પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું હતું. ત્યારે ઓપરેશન સિંદૂરની થીમ પર નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના ઋણમુક્તેશ્વર મહાદેવ યુવક મંડળમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે. આ મંડળ છેલ્લા 13 વર્ષથી ભગવાન ગણેશજીની સ્થાપના કરે છે. દર વર્ષે અલગ અલગ ડેકોરેશન કરવામાં આવે છે. આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી ગણેશની પ્રતિમાને આર્મીનો યુનિફોર્મ પહેરાવવામાં આવ્યો. ભગવાન શ્રી ગણેશ નાવડીમાં ઊભા છે અને બાળકો આ નાવડીમાં બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ઓપરેશન સિંદૂરની થીમ પરના ગણેશજીએ રાજપીપળામાં આકર્ષણ જમાવ્યું છે. માં લોહરચાલ ઋણમુક્તેશ્વર મહાદેવ મંડળ દ્વારા 13 વર્ષથી આ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ આ વર્ષે ખાસ રીતે એટલા માટે કે આપણા દેશે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને તેના થીમ પર આજે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અમારી મૂર્તિ ખાસ કરીને નાવડી જેવું બનાવ્યું છે, તેમાં બાળકો બેસી શકે છે અને આનંદ ઉત્સવ થઈ શકે છે. એ રીતે આ કામ કરેલું છે. દાદાને એક જવાન તરીકે જે આપણા દેશની પ્રેરણાદાયક બની શકે છે એવી રીતે દાદાને જવાન તરીકે મૂકેલા છે, એમની સ્થાપના કરેલી છે. અને ઓપરેશન સિંદૂર ખાસ કરીને જે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે એની થીમ પર આ ચાલી રહ્યું છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં રણમુક્તેશ્વર મહાદેવ મંદિર વિસ્તારની અંદર જે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે, ત્યાં તમે જોઈ શકો છો કે ઓપરેશન સિંદૂરની થીમ પર આખો પંડાલ બનાવવામાં આવ્યો છે. અને તમે તસવીરમાં જોઈ શકો છો કે વિઘ્નહર્તાને ભારતીય જે આર્મી છે તેના કપડાં પહેરાવીને એમને સજાવટ કરવામાં આવી છે અને સાથે સાથે માથા ઉપર પાઘડી છે, ઉપરાંત તેમના હાથમાં ભારતીય તિરંગો છે. ઓપરેશન સિંદૂરની જે ભારતીય સેનાએ જે સફળતા મેળવી છે તેની થીમ પર આ સમગ્ર જે પંડાલ બનાવવામાં આવ્યો છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે જે અધિકારીઓ છે તેઓના પણ ફોટોગ્રાફ્સ અહીંયા લગાડવામાં આવ્યા છે અને સાથે સાથે જે ઓપરેશન સિંદૂરની જે સફળતા છે તેના વિશે પણ આ જે સમગ્ર પંડાલમાં કહેવામાં આવ્યું છે. ગણપતિ દાદાની જે સ્થાપના અહીંયા રાજપીપળા શહેરમાં જે કરવામાં આવી છે, જેમાં આખો પંડાલ જે છે તેની અંદર દાદાને ઓપરેશન સિંદૂરની થીમ પર પંડાલ તો બનાવવામાં આવ્યો છે, તેમજ અહીંયા દરરોજ દાદાના જે આર્મી બાદ ત્યારબાદ નેવી અને એરફોર્સના કપડાં પણ પહેરાવીને સજાવટ કરવામાં આવશે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.